નવસારી શહેરમાં આવેલ દશેરા ટેકરી રામજી ખત્રી પુલ નજીક રોડ સાફ સફાઈ કરવા અંગે રોડ બનાવવાનું કામ શરૂ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવી કામ બંધ કરાવ્યું હતું। એટલે દૂરના ઉપર નામાં લાગી જવાનું ચાલુ કે પર પાસે ને કરે અરે ચાલો કે અટકાવ્યું તો તમે પેલું કઈ અટકાવની અમારે રીતે જોવાનું અરે આ બોલ પૂરે કરે કઈ ભાઈ દૂરના ઉપર નામાં લાગેલું એક અરે તારું કઈ સાફ સફાઈ જતી ગઈ કરાય કે હુઆ કામ નામાં લાગીને પછી સાફ સફાઈ કરાય કે પહેલા સાફ સફાઈ ને ઉતાવળ કરીને લીધો આપણે એટલે નામાં લાગી દેવાનું ડ્રામર और हम कुछ मानस भूल ना अरे अभी बोल अभी मोटी बोल कहीं जाम क्या वो नहीं चला ना पर આપણે નક્કી કરી દેવો એટલે ઓકે સાફ કરે પછી ના ચાલો આજુ ને સાઈડ માં જાઓ ઓય આજુ લેવલ મોટું કરો અરે મશીનરી પેલા એર મારો રાજુ નો બરાબર ને આપણો માપ કેટલો છે ખરેખર ભૂલ કરી અમે જે કઈ ભૂલ નથી થઈ જાણી જોઈને ભૂલ કરી અરે ભાઈ આપણો ડામર કોઈ જાણી જોઈને બગાડે ખરા કોઈ મોટાનું વસ્તુ દૂરના ઉપર લાગીને પછી તમે આ ભૂલ સાફ કરે નવસારી મહાનગરપાલિકા બન્યાને વિકાસની ગતિએ વેગ પકડી છે ત્યારે નવસારી શહેરમાં આવેલ દશેરા ટેકરી રામજી ખત્રી પુલ નજીક કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય રીતે રોડની સાફ સફાઈ કર્યા વગર કોન્ટ્રાક્ટર પોતાના મનની મરજીથી ધૂળના ઢગલા હોવા છતાં એના ઉપર રોડ બનાવતા હતા, જેથી આ વિસ્તારના જાગૃત લોકોએ આ રોડનું કામ અટકાવતા હાલમાં હવે રોડ પર પડેલ ધૂળની સાફ સફાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે, જેથી સ્થાનિકોનું માનવું છે કે જ્યાં સુધી રોડની પૂરેપૂરી સાફ સફાઈ નહીં થાય ત્યાં સુધી રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે તેવી જ માંગ કરવામાં આવી રહી છે। નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 રામજી ખત્રી નાર ખાતે આજે હાલમાં મહાનગરપાલિકા દ્વારા રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ને એનો અમને વિસ્તારના લોકોને આનંદ પણ છે, પણ જે રોડ કોન્ટ્રાક્ટરે એવી કામગીરી કરી કે આપણને એ જોઈને શરમ આવે ને ખરેખર 100% સાચી અને આ વિસ્તારના જાગૃત નાગરિકોએ એ કામ અટકાવ્યું અને પછી મને ફોન કરીને બોલાવ્યું અને મને બતાવ્યું તો એ લોકો એવું કામ કરતા હતા કે ધૂળના ઠર લાગેલા હતા, કોઈ પણ જાતની સાફ સફાઈ કર્યા વગર ઉપર એ લોકો ડામર પર પાથરી દીધેલો, એ ડામરનો જે પેલો લેયર આવે ને તે કરી દીધેલું। તો મેં પૂછ્યું કે ભાઈ આવું કેમ કરે તમે? એ તો કે ભૂલમાં થઈ ગયું કે તમે કહું ધૂળના ઉપર ભૂલમાં કોઈ ડામર છાંટે એટલે આ તમારી દાનત ખોરા કોપરા જેવી ઉઠી મેં કહ્યું। એટલે પછીથી આવ્યા ને પછીથી આખો બધા ધૂળના ઢગલા બહાર કાઢ્યા ને પછીથી રોડ બનાવ્યો। એટલે આ કોન્ટ્રાક્ટર પર મહાનગરપાલિકા દ્વારા કોઈને કોઈ એક્શન લેવાવી જોઈએ, એના લીધે બીજા અમારા વોર્ડ નંબર 13 ના બીજા પણ બધા ઘણા રોડ છે એમાં પણ લાલિયાવાડી આ રીતે થવી ના જોઈએ, એ અમારી ખાસ વિશેષ માંગણી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।